નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 7ના મતદારો સાથે અમારા નેશન પ્લસ ન્યૂઝના સંવાદદાતાએ ખાસ વાતચીત કરી છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જ્યારે નગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નગરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 7ના મતદારોએ નેશન પ્લસ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. મતદારોએ અનેક વિકાસના કામો વિશે પણ વાત કરી હતી અને સમસ્યાઓ વિશે પણ વાત કરી હતી. નગરપાલિકામાં ક્યાંક મતદારો એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે, ત્યારે બીજા મતદારો એમ પણ કહેતા હતા કે નગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટીનું બોર્ડ બનશે. ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકામાં કોનું બોર્ડ બને છે તે જોવાનું રહે. વધુમાં મતદારોએ શું કહ્યું જુઓ આ અહેવાલમાં. છોટાઉદેપુર નગરપાલિકાની વિશેષ રજૂઆત કોની બનશે સરકારમાં આપનું હાર્દિક સ્વાગત છે. છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 7માં આપણે ઊભા છે. મતદારો પાસેથી જાણીશું આ વખતે નગરપાલિકામાં કોની બોડી બનશે. કાકા, તમારી પાસે આવે કેવો માહોલ છે નગરપાલિકાની ચૂંટણી? નગરપાલિકામાં ટોટલ ભાજપ સિવાય કંઈ છે જ નહીં. 5 વોર્ડમાં ભાજપ લડે છે, 2 વોર્ડમાં ભાજપે નથી ઊભું રાખ્યું. પણ આ વખતે જે હાથી પતી ગઈ છે. ને હાથીના કોઈ ઉમેદવાર કંઈક બોલતા હોય ને અમારું પરિવાર કહે છે, એ પરિવારને ખબર નથી કોને ઊભું કરેલું ને કોને એમને મદદો કરેલી. એ પરિવારના જે નરેનભાઈ જયસ્વાલ કહે છે, આ સરદારના પૂતળા આગાડી 200 વખત ઉઠબેસ પોલીસે કરાવી છે. ના પૂછવું હોય તો પૂછો અંબુભાઈને ને નરેનભાઈને કે પોલીસે ઉઠબેસ શેના માટે કરાવી હતી આ સરદારના પૂતળે ઊભા રાખીને. હવે એમનો ઇતિહાસ ખોલાવે ના મારી પાસે ખોલાવે ના તો ઘણું સારું છે. બોલવામાં સંયમ તમે લોકો જાળવો, નહીં તમે આખા ઇતિહાસમાં પાના ખોલીશ ને તો અહીં ગાડી ઊભું નહીં રહેવાય તમારાથી. એટલે તમે તમારા માપમાં રહીને બોલો, માપની બહાર જશો. કયા મુદ્દાને લઈને નગરજનો પાસે? નગરજનો જોડે તો ચોખ્ખું છે, એમના ભ્રષ્ટાચાર ભાઈ કે છે ભ્રષ્ટાચારના પાના ખોલીએ તો લખાય ખુલે એટલા છે. ભ્રષ્ટાચારના પાના ખોલીએ તો લખાય એવું નથી, એવું કહી રહ્યા છે. અરે તો અમે એ જ કહીએ છીએ ને, એક બી કેસ બતાવો ને અમારા પર. કયો કેસ છે? હાથીની બોડીમાં એક બી કેસ થયો હોય તો બતાવો ને. કયો? આ તો બતાવો, કેસ નંબર આપો અમને. કયો મુદ્દો ખાસ લઈને તમે લોકો પાસે જાઓ? અમે લોકોના સવારે 6 વાગે ઉઠ્યાથી અમારા કાર્યકર્તાઓ લોકોની પાછળ કામ કરે છે, જનતાની મદદ કરે છે, એમના સુખ દુઃખ બધી જ વસ્તુમાં ઊભા રહે છે. એટલે અમારા કામ સિવાય અમારો કોઈ બીજો મુદ્દો જ નથી. કામ સિવાય બીજો કોઈ મુદ્દો નથી તેવી વાત કરી રહ્યા છે. શું કહેશે? એમના મુદ્દા બિલકુલ પાયાના છે. એ લોકો સમજી નહીં રહ્યા. ખુદ તો એ પરિવારવાદથી ચાલે છે. એમની જોડે ખુદ કાર્યકર્તા નથી. અત્યારે કાર્યકર્તામાં એવું છે, ખુદ એ 2 ભાઈઓ જ છે, બરાબર. એમના કાર્યકર્તા કયા બતાવો. બીજું, એ જે મેન મુદ્દા પર ચાલી રહ્યા છે, જે સમજાવી રહ્યા છે, પબ્લિકને આ વખત 100% ખબર પડી ગઈ છે કે હવે આ લોકોનો ગોલ ચાલવાનો નથી. કારણ કે એમના રાજની અંદર જે કરી રહ્યા છે ને, કેસ થયા, એમને ખુદ ખબર હોવી જોઈએ કે એમના મમ્મી અને એમના ફાધર બંને જન પાર્ટી અંદર હતા, બરાબર. તો એમને ખબર છે, એમને 5 કેસ થયા છે. પબ્લિકને આજે નહીં તો કાલે ગુમરાહ બનાવો છો, પબ્લિકને ખબર છે. અને એ કેસ તમારે જાઓ ને ત્યાં આગળ પ્રાદેશિક કમિશનરની અંદર 5 કેસ થયા છે. વડીલને જણાવો, વડીલ તમને જણાવશે કયા 5 કેસ થયા છે. કેસ થયા છે તેવો આક્ષેપ લગાવી રહ્યા છે. શું ખોટા આક્ષેપ છે? અમે 7 વર્ષ જે કામ કર્યું છે ને એને લઈને પ્રજામાં વોટ માંગવા જવાના છે અને પ્રજા વોટ આપવાની છે. એ તો 18 તારીખે જ ખબર પડશે શું બહાર નીકળ્યું શું ના નીકળ્યું. આપ શું કહેશો નગરપાલિકા? હા, તો વોટિંગમાં જ ખબર પડશે ને. બારોબાર ફેસલો શું કરવા પડે? બારોબાર ફેસલો શા માટે કરો છો તેવો આક્ષેપ? બારોબાર ફેસલો થશે. ગઈ વખતની પ્રથા જ્યારે અપક્ષની અંદર વંદનભાઈ પંડ્યા હતા ત્યારે તેમના જે ગળાના સિમ્બોલ ઉપરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. ઇલેક્શનનું મતદાન થયા પછી એમને ખબર જ છે સામે પક્ષને કે આ ખબર પડી જશે કે કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે. આ વખતે ભાજપનું બોર્ડ બનશે. વંદનભાઈ કાયમ એક વાત છે, કામ બોલે પણ કામ કર્યા પછી બોલવાની કહેવાની જરૂરત જ નથી. તમે પ્રજાને પૂછી લો, પ્રજાના ઘરે જઈને થોડા કેમ્પેનિંગ કરો, તમે પૂછી લો કામ કેટલા થયા છે, કોઈએ કર્યા છે. અને રાઈ વસ્તુ 6 વાગ્યાથી સવાર ઉઠતા અમે નથી જોયા 6 વાગ્યા. ગઈકાલે રાતની જ વાત કરું, અમારા વંદનભાઈ પંડ્યા ગઈકાલે રાત્રે 1 વાગે 1:30 વાગ્યાની આસપાસ રાતે સરકારી દવાખાનામાં હતા. એક માંદગીનો પ્રસંગ હતો, ત્યાં હતા. આજે સવારે પુરોહિત ફળિયામાં બનાવ બનેલો છે. બેન છે એ પોતે એક્સપાયર થયા, એમની ત્યાં એ સવારે હતા. એ પબ્લિક વચ્ચે જન વચ્ચે રહે છે, પ્રજાને ખબર છે. અને આ ફેસલો પ્રજાનો છે. અમે ભલે ટેકેદાર રહીશું, પ્રજા નક્કી કરશે. અમારા 10 મતથી કે 50 મતથી 100 મતથી નથી આવવાના.
પણ પ્રજા નક્કી કરશે કે અમારે કોને લાવવું છે. લોકો ભાજપ સાથે જોડાય છે. લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે તેવી વાત છે. પક્ષની વાત જ નથી. આજે આમના ઉમેદવાર સક્ષમ નથી એટલે એમને જિલ્લા બહારથી નેતાઓ બોલાવવા પડ્યા. કાલે રંજનબેન ભટ્ટ માનનીય પૂર્વ સાંસદ આવી ગયા, બીજા બધા લાઇનઅપમાં છે. આજે એમને 7 નંબર ને 2 નંબર વોર્ડમાં બીજા નેતાઓને બોલાવીને પ્રચાર કરવો પડે છે. એમના બીજેપીને બી ખબર છે કે એમના ઉમેદવાર સક્ષમ નથી. એમને સપોર્ટ ટેકો બધો જોશે. તો જિલ્લા બહારથી મંત્રીઓ આવી રહ્યા છે તે એમનાથી કશું થવાનું નથી. હાથીની સરકાર બેસે છે. જિલ્લા બહારથી નેતાઓ બોલાવી રહ્યા છે તેવો આક્ષેપ છે. એ વાત કરી ભાઈ જિલ્લા બહારથી વાત કરે છે, એમને ખ્યાલ ના હોય તો હું જણાવી દઉં કે કેમ્પેનિંગમાં હંમેશા બહારથી પ્રચારકો આવે જ છે. એ કદાચ હાથીમાં નહીં આવતા હોય કારણ કે એમને ખબર પડી ગઈ હશે કે ભાઈ અમારા જે મેમ્બર્સ છે એ લોકો કંઈ ઉખાડી શકવાના નથી. અમારે ત્યાં મોઢું બતાવીને અમારું મોઢું નીચું કરવાની કંઈ જરૂર નથી. જ્યારે બીજેપીના જે દરેક કાર્યકર્તાઓને જે દરેક બહારથી જે આવે છે સ્ટાર પ્રચારકો, એમને ખબર છે કે અમે આ વખતે પૂર્ણ બહુમતીથી આવવાના છે. તેથી બધા એમને સપોર્ટ કરવા માટે આવી રહ્યા છે અને આવતા જ રહેશે. બધા સપોર્ટ કરવા માટે આવતા રહેશે તેવી વાત છે. શું કહેશો? પહેલા તો એમના જે એક જે છે આ હેલીભાઈ કરીને એ જ આજે 7 વર્ષે ઉદયપુરમાં દેખાયા છે. તમે 7 વર્ષે ઉદયપુર દેખાયો છે તેવો આક્ષેપ છે. એને કેમેરા તપાસ કરવા ગો. એનો જન્મ નહીં થયો તો એ પહેલાથી અહીં રહું છું. અને આજે એને સારી છાતી ખુલી મારું નામ બોલ્યો. આજે એની સારી છાતી ખુલી કે મારું નામ બોલ્યો એમ. 7 વર્ષે એને પૂછો તું કઈ રહે છે. 7 વર્ષથી તું કઈ હતો, તું પૂછ કે તું કઈ રહે છે એમ. અને તું ખુલ્લો પ્રચાર કર. તને 18 તારીખે હું એને થોડોક વિષય છે અમારા ઉપર. એને હશે પ્રતિ આક્ષેપ. હું કઈ હતો મારે એને પૂછીને આવવાનું છે. મેં વડોદરાથી ઉદયપુર આવું પૂછીને આવવાનું. મેં ઇન્દોરથી ઉદયપુર આવું પૂછી આવવાનું. અમે ધંધાકીય માણસ છીએ. અમે ધંધા કે 10 જગ્યાએ ધંધા ફેલાયેલા છે અને એ મારા ઘરનું પૂરું કરે છે કે મેં એને પૂછીને આવું કે મારે કાર્ય આવવાનું. એ એવું બોલે છે કે અમે સાફ સફાઈનું ધ્યાન રાખીએ છીએ. મારું પૂછો એને. એવું કે છે કે અમે કોઈ કામ અત્યાર સુધી દેખ્યું નથી તો અહીંયા રહે તો એ કામ દેખે ને. મારું કેવું એવું છે. તો નગરપાલિકા વોર્ડ નંબર 7ના મતદારો હતા. અનેક સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છે. મતદારો એમ પણ કહી રહ્યા છે, ક્યાંક એવું કહી રહ્યા છે ભાજપનું બોર્ડ બને તો ક્યાંક એવું કહી રહ્યા છે હાથીનું બોર્ડ બને. પરંતુ પરિણામ જ્યારે આવશે ત્યારે ખબર પડશે નગરપાલિકામાં કોનું બોર્ડ બને છે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.